હજુ 2 દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી। આજે મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પડી શકે છે વરસાદ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે આચારસંહિતા ભંગ કર્યાની કોંગ્રેસ નેતા મનીષ દોશીની ચૂંટણી પંચમાં ફરિયાદ। સંસદીય પ્રણાલીનો પણ ભંગ કર્યાનો આરોપ। ચૂંટણી પહેલા પાટણના ચાણસ્મામાં ભાજપને મોટો ઝટકો। જીતોડા ગામના પૂર્વ સરપંચ સહિત 30 થી વધુ લોકો ચંદનજી ઠાકોરના હસ્તે જોડાયા કોંગ્રેસમાં। દ્વારકામાં જામપર ગામે રખડતા શ્વાનનો આતંક। 6 લોકો પર કર્યો હુમલો। સરકારી હોસ્પિટલમાં રસી ઉપલબ્ધ ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર। આઈપીએસના બાકી પોસ્ટિંગ મુદ્દે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીનું મોટું નિવેદન। પોસ્ટિંગ અને બદલી મુદ્દે સરકાર ગંભીર હોવાનો દાવો। Then it is under serious consideration of state government. રાજકોટમાં 14 એપ્રિલે યોજાનાર ક્ષત્રિય અસ્મિતા સંમેલનને લઈ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સંયમ સાથે કામગીરી કરવા સૂચના। શરતોને આધીન સંમેલનને મળી શકે છે